તો હવે વાત કરીશું મૂકબધિર સમાચારોની। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં આવ્યા। મધ્યસ્થ કાર્યાલય પર તે પહોંચ્યા, મુલાકાત લીધી હતી। કાર્યકરોને ચૂંટણીને લઈને કામે લાગી જવાની હાકલ કરી છે। ચૂંટણીમાં ઉમેદવારો ઓછા દેખાશે, કાર્યકરોને વધુ દેખાવાનું છે। તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યકરો સાથે તિલક હોળી ઉજવી। સુરતમાં પાલ રોડ પર મડ હોળીનું આયોજન કરવામાં આવ્યું। વિવિધ સ્થળો પર ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। પાર્ટી પ્લોટમાં રેઇન ડાન્સ અને ડીજેના તાલે લોકો ઝૂમ્યા। અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ સૌ પ્રથમ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। તો મથુરા વૃંદાવનમાં ધૂળેટી પર વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવી છે। મંદિરોમાં ધૂળેટીના પર્વના રંગો જોવા મળ્યા છે। સમગ્ર દેશમાંથી રંગોના પર્વ માટે વૃંદાવનમાં ઉમટ્યા છે લોકો। રંગબેરંગી ફૂલોના શણગારથી મંદિરને સજાવટ કરવામાં આવી છે। તો રાજ્યના તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે। સૌથી વધારે તાપમાન રાજકોટમાં 39 ડિગ્રી નોંધાયું છે। સુરેન્દ્રનગર અને અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી રહ્યું છે। તો કચ્છમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે। LIC